નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 10 ફેબ્રુઆરી 2025ને વાર સોમવાર। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો વાયદા બજારમાં એક સામટો ઉછાળો અને રોકડ બજારની સ્થિતિ સાથે જ ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો રોઈની બજારમાં ઘટાડાને બ્રેક લાગીને ભાવમાં સુધારાની ચાલ જોવા મળી રહી છે અને રોના ભાવમાં સુધારો થયો હોવાથી કપાસના ભાવમાં આજે 5 થી 15 રૂપિયાનો દરેક માર્કેટમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં કપાસના ભાવમાં જો વેપારો આવશે તો બજારમાં સુધારાની ચાલ જોવા મળી શકશે અને રોઈની બજારમાં ઘટાડાને બ્રેક લાગીને ભાવમાં 100 થી 200 રૂપિયાનો સુધારો છે અને રોઈની બજારમાં વેચવાલી ઘટતી જાય છે અને ઓલ ઇન્ડિયામાં 1.12 લાખ ગાંસડીની આસપાસ આવક થઈ રહી છે અને આગળ ઉપર રોઈની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આધાર રહેલો છે। તો આજે ગુજરાતમાં શંકરરૂનો 3.8 એકનો 100 રૂપિયા વધીને 52,800થી 53,200ના હતા। કલ્યાણ રૂનો ભાવ 50 રૂપિયા ખાંડિયા વધીને 39,500થી 39,800 રૂપિયા હતા। તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। ગોંડલ 1151 થી 1451 રૂપિયા, જામ જોધપુર 1330 થી 1461 રૂપિયા, જામનગર 1000 થી 1420 રૂપિયા, બાબરા 1420 થી 1535 રૂપિયા, જેતપુર 1300 થી 1451 રૂપિયા, રાજકોટ 1321 થી 1500 રૂપિયા, અમરેલી 780 થી 1490 રૂપિયા, સાવરકુંડલા 1300 થી 1450 રૂપિયા, જસદણ 1325 થી 1465 રૂપિયા, બોટાદ 1200 થી 1495 રૂપિયા,